વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીશું. નવરાત્રિના પર્વને હવે ગણતરીના કલાકો જ બાકી છે અને ત્યારે યુવતીઓ સ્કિનની સાથે સાથે વાળનું પણ ખાસ ધ્યાન રાખે છે, જેમાં યુવતીઓ પાર્લરમાં જઈ અને વિવિધ હેર ટ્રીટમેન્ટ કરાવતી હોય છે. જે માટે યુવતીઓ પાર્લરમાં કલાકો સુધી વેટિંગમાં બેસીને પણ હેર ટ્રીટમેન્ટ કરાવે છે. હેરમાં સ્પા, કેરાટિન, સ્મૂથનિંગ, રિપોર્ટિંગ કે પછી બોટોક્સ, નેનોપ્લાસ્ટિયા અને એડવાન્સ હેર ટ્રીટમેન્ટ કરાવે છે. આ ટ્રીટમેન્ટથી વાળ શાઇની અને સ્મૂથ બની જાય છે. આ ટ્રીટમેન્ટની નિસ્તેજ અને ડ્રાય વાળ સુંદર બની જાય છે, જેથી આ પ્રકારની ટ્રીટમેન્ટથી નવરાત્રિમાં યુવતીઓના વાળ સિલ્કી અને શાઇની થઈ જાય છે અને આ વાળ ખુલ્લા પણ સુંદર લાગે છે. કોઈ હેરસ્ટાઇલ કરવાથી પણ તે સારા લાગે છે અને જેથી હેર સલૂનમાં આ ટ્રીટમેન્ટ માટે મહિલાઓનો જમાવડો જોવા મળે છે. નવરાત્રિને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અમદાવાદના વિવિધ હેર સ્ટાઇલિસ્ટો જે છે તેમના ત્યાં જે યંગસ્ટર્સ છે, યુવતીઓ છે, ખેલૈયાઓ છે, તે લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વિવિધ પ્રકારની હેર ટ્રીટમેન્ટ તેઓ કરાવે છે કે નવરાત્રિના સમયે જ્યારે તેમની પાસે ખૂબ સમય ઓછો હોય, વર્કિંગ વુમન હોય ખાસ કરીને, તો તેમને તૈયાર થવામાં સમય ખૂબ ઓછો મળતો હોય છે. તે સમય દરમિયાન વિવિધ હેર ટ્રીટમેન્ટ કરાવીને પોતાના જે હેર છે તેને સિલ્કી, સ્મૂથ અને શાઇન જે છે કરાવી રહ્યા છે. જેથી હું નવરાત્રિને લઈને બહુ જ ઉત્સાહી છું. એના માટે મેં બોટોક્સ ટ્રીટમેન્ટ કરાવી હતી કે વાળ સિલ્કી અને સ્મૂથ રહે, તો હું ઇઝીલી ટાઈમ ના હોવા છતાં પણ ઇઝીલી પિનઅપ કરીને વાળ જઈ શકું છું. મને નવરાત્રિમાં બહુ જ શોખ છે, તો મેં હાઇલાઇટ્સ કરાવવા આવી છું, હાઇલાઇટ્સ અને નેનોપ્લાસ્ટિયા. તો એ જ બિલકુલ જે રીતે આપના સલોનની અંદર જોવામાં આવી રહ્યું છે કે લોકોનો ભારે ઘસારો છે, આ વખત શું સૌથી વધુ ચલણમાં છે? અત્યારે મારે હેર ટ્રીટમેન્ટ્સ બહુ આવી રહી છે. નેનોપ્લાસ્ટિયા છે, બોટોક્સ છે, કેરાટીન છે, સિસ્ટીન છે. કારણ કે અત્યારે બધા લોકો છે ને નવરાત્રિમાં પ્રિફર કરે છે કે મારે છે ને ઓપન હેર્સ રાખવા છે. એન્ડ બહુ ડેમેજ, તમને ખબર છે પોલ્યુશન છે જેનાથી બહુ ડેમેજ હેર્સ થઈ ગયા છે, તો બધા આ બધી ટ્રીટમેન્ટ કરાવીને દે વોન્ટ કે એમના હેર્સ ઓપન હોય. મારે બહુ હાઇલાઇટ્સના બી બહુ બધા અપોઇન્ટમેન્ટ્સ આવી રહ્યા છે. આમની હેરમાં અમે નેનોપ્લાસ્ટિયા કરી રહ્યા છે, જેનાથી શું છે કે તમારા હેર રિલેક્સ લુકિંગ લાગશે અને તમને જે રેગ્યુલરલી હેર ટાઈઅપ કે વોટ એવર તમારા હેર ફ્રીઝી છે, ફ્રીઝીનેસ નીકળી જશે અને નવરાત્રિ માટે તમે રેડી થઈ જશો ક્વિક. અત્યારે હાલ યુવતીઓ છે વિવિધ પ્રકારની હેર સ્ટાઇલ કરાવી રહી છે, વિવિધ પ્રકારના હેરની અંદર ટ્રીટમેન્ટ છે તે કરાવીને નવરાત્રિ માટેની તૈયારીઓ કરી રહી છે. કેમેરા પર્સન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ.